કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે જોઈએ ધોરણ 12 મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 2 શીખવાની ક્રિયા. ઓલમોસ્ટ લગભગ આ પાઠમાંથી ટેટ હોય, ટાટ હોય, કોઈ પણ એક્ઝામ હોય, 2-4 પ્રશ્ન માત્ર આ પાઠમાંથી પૂછાતા હોય છે. કારણ કે પાઠનું નામ જ છે શીખવાની ક્રિયા અને આપણે બાળકોને શીખવવાનું છે. એટલે બહુ મહત્ત્વનો પાઠ છે ધોરણ 12માં. અને 12ની બોર્ડની પરીક્ષા હોય તો પણ આ 12 થી 14 માર્કનામાંથી પૂછાય છે. ABCDE તમામ વિભાગના પ્રશ્ન આ પાઠમાંથી આવે છે. એટલે ખૂબ અને ખૂબ ઉપયોગી પાઠ છે. તો જોઈએ આપણે આ પાઠના પહેલાં MCQ. પહેલો છે, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય? તો જવાબ છે શિક્ષણ કહેવાય. જો એની વ્યાખ્યા આવી ગઈ છે. તમને કદાચ એમ પૂછે શિક્ષણની વ્યાખ્યા શું? તો કે અનુભવ કે મહાવરાને કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર કે પરિવર્તન શિક્ષણ કહેવાય. બીજો પ્રશ્ન જોઈએ, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? તો જવાબ સાહજિક વર્તન. જો વર્તનના 2 પ્રકાર છે, સાહજિક અને શિક્ષિત. જન્મ પછી શિક્ષણ દ્વારા મળે એ શિક્ષિત કહેવાય, પણ જન્મ પછી ઓટોમેટિક જન્મની સાથે જ મળી જાય, જે શીખવું પડતું નથી, સાહજિક વર્તન કહેવાય. પરિપક્વતાને કારણે આવડી જાય, અમુક નશાને કારણે થઈ જતું હોય તો એ સાહજિક વર્તન છે. જેમ કે પક્ષીઓના બચ્ચા હોય એ બોલતા શીખે, પાંખ ફટફડાવતા શીખે, તો એ સાહજિક વર્તન છે. કીડનું કણ તરફ દોરી જવું, મધમાખીનું મધ એકત્રિત કરવું, ગાયના વાછરડાના જન્મ પછી કલાક, 2 કલાક, 5 કલાકમાં એ ઊભું થતા શીખી જાય, આમથી આમ દોડતા શીખી જાય, ભાંભરતા શીખી જાય, તો સમજવાની સાહજિક વર્તન છે. કારણ કે એને કોણ શીખવાડે? ભેંસ અથવા એના એ જે વાછરડું હોય ને પપ્પા મમ્મી તો કંઈ શીખવાડતા નથી. તો જે વર્તન ઓટોમેટિક આવડી જાય સાહજિક વર્તન છે. ત્રીજું, આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂરી છે? શિક્ષણ. કારણ કે શિક્ષણથી જ એ કામ પૂરું થાય. ચોથું, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે? તેનો જવાબ થોર્નડાઈક. કોણે કર્યા? થોર્નડાઈક. પાંચમું, થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું? તો 24. જો થોર્નડાઈકના પ્રયોગમાં બિલાડી એ પાંજરાની કળ ઉઘાડતા શીખે છે. જો શીખે છે એટલે શીખવું, એમ શિક્ષણ મળી જાય છે. પણ આ શિક્ષણ એને 24 પ્રયત્ન કર્યા ને પછી મળ્યું. તો થોર્નડાઈકના મતે જેટલા પ્રયત્ન વધે ને એટલી છે ને ભૂલમાં ઘટાડો થાય, શિક્ષણ વધે. એમ આપણે પણ કોઈ પણ પરીક્ષા આપશું તો સીધું 1 વાર 2 વારમાં નહીં આવડે. ભલે 5 પ્રયત્ન વધશે પણ એ 100% સફળતા મળશે, જ્યાં બિલાડીના પ્રયોગ દ્વારા આપણે શીખવા મળશે. છઠ્ઠું, થોર્નડાઈકે ભૂલ ભૂલામણીના પ્રયોગ કોના પર કર્યો છે? તો જવાબ ઉંદર ઉપર. જો પ્રયત્નને ભૂલ દ્વારા કે ને તો બિલાડી, પણ ભૂલ ભૂલામણીનો પ્રયોગ કે છે તો આવશે ઉંદર. સાતમું, અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાદ ઉપર આધારિત છે? તેનો જવાબ સાહચર્યવાદ. કયું આવશે? સાહચર્યવાદ. નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું છે? તો જવાબ પાવલોવ. જો કે પાવલોવ પોતે હતો ને, ઇવાન પેટ્રોવિચ પાવલોવ, એ શરીર ડૉક્ટર હતો, શરીરની રચના પાચનતંત્ર સંબંધી ડૉક્ટર હતો, અને એમના સંશોધન બદલ એમને નોબેલ પ્રાઇઝ મળેલું છે. એકમાત્ર મનોવૈજ્ઞાનિકો, બીજા એક પણ મનોવૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક નથી મળ્યું. આ પાવલોવને મળ્યું. 9મું, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય? લુપ્તતા એટલે ભૂલી જવું, તો એમને કહેવાય છે વિલોપન. 10મું, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો જવાબ છે ઉદ્દીપકનું સામાન્યીકરણ.
શું કહેવાય? ઉદ્દીપકનું સામાન્યીકરણ. 11મું, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? તો કારક અભિસંધાન. મતલબ કે પહેલાં પ્રયત્ન કરવાનો, કામ કરવાનું, કાર્ય કરવાનું, અને ત્યારબાદ એમને પ્રબલન એટલે કે ખોરાક મળે છે. આવું સ્કિનરના પ્રયોગમાં થાય છે ઉંદર ઉપર. એટલે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? તો જવાબ છે કારક અભિસંધાન અથવા ક્રિયાત્મક અભિસંધાન. આવા બે નામ છે. 12મું, કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? તો કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો. અગાઉના લેક્ચરમાં મેં કીધું હતું કે આજે અનુકરણ આપણે આંતરસૂઝનો પ્રયોગ છે ને એ બુદ્ધિશાળી પ્રાણી ઉપર થઈ શકે. બુદ્ધિશાળી જનાવરમાં તપાસીએ ને માણસને બાદ કરતાં જનાવરની અંદર તો 2 તે વાનર એવા છે જેમાં બુદ્ધિનું પ્રમાણ વધુ છે, ચિમ્પાન્જી, ઉરાંગુટાંગ. એટલે એમાંથી 2માંથી એણે પછી ચિમ્પાન્જી ઉપર પસંદગી ઉતારી. 13મું, કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી? તો હાર્લોના મતે. હાર્લો નામના મનોવૈજ્ઞાનિકના મતે જ્યાં સુધી અનુભવ ન થાય ને ત્યાં સુધી આંતરસૂઝ થઈ શકે નહીં. 14મું, જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય? તો જવાબ છે અભિસંધિત ઉદ્દીપક. 15મું, શિક્ષણની વ્યાખ્યા કોણે આપી? તો એમાં આવશે ભાઈ સીટી મોર્ગન. સી જવાબ આવશે. માયર્સ નહીં આવે, પણ જવાબ આવશે સીટી મોર્ગન. સી જવાબ આવશે. સીટી મોર્ગન. ત્યાર પછી જોઈએ આપણે પાવલોના પ્રયોગમાં ઘંટડી સાંભળી મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા ઉદ્ભવે તેને શું કહેવાય? તો એને કહેવાય અભિસંધિત પ્રતિક્રિયા. જો ખાલી એટલું સમજી લો કે ખોરાક એ ઉદ્દીપક છે અને ઘંટડી એ ઉદ્દીપક છે. જ્યારે મોઢામાંથી લાળ ઝરવીને એ ક્રિયા છે, ખબર છે ને? તો મોઢામાંથી લાળ ઝરવીની પ્રતિક્રિયા છે. શું કહેવાય? પ્રતિક્રિયા. જો ખોરાક સાથે હોય, ખોરાક જોઈને લાળ ઝરવીને એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવાય. પણ ઘંટડી વાગ્યા પછી ઘંટડીના અવાજ સાથે જો લાળ ઝરવાનું શરૂ થાય ને તો ઘંટડી સાથે જોડાણ થયું. જોડાણ એટલે અભિસંધાન. તો ઘંટડીને કારણે લાળ ઝરે ને એને અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય. 17મું, અનુકરણાત્મક શિક્ષણ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીંયા 3 નામ યાદ રાખજો, કારણ કે જવાબ ડી આવશે. ABC 3. મોડેલિંગ શિક્ષણ પણ કહેવાય, સામાજિક શિક્ષણ પણ કહેવાય અને અવલોકનાત્મક શિક્ષણ પણ કહી શકાય. 18મો પ્રશ્ન, દૂધનો દાજો છાશ ફૂંકીને પીવે, આ કહેવત કોને લાગુ પડે છે? તો એનો જવાબ છે બી, ઉદ્દીપક સામાન્યીકરણ. વાત એ હાચી છે, કારણ કે દૂધ અને છાશ દેખાવત એક સરખા જ મોટા ભાગે લાગે છે. દૂધ ગરમ હોય અને ફૂલ ગરમ હોય ને પીવાઈ ગયું, દાઝી ગયા, પછી જ્યારે તરત એને છાશ આપે તો એને એમ જ થાય કે આનથી મને ગરમ લાગશે, એટલે છાશને પણ ફૂંક મારશે. તો એને બેયને સરખું ગણ્યું. અને જ્યારે બે ઉદ્દીપકને, દૂધને અને છાશને સરખા ગણવા એને સામાન્યીકરણ કહેવાય. શું કહેવાય? સામાન્યીકરણ. હવે જોઈએ આપણે વિભાગ બીના પ્રશ્નો. એમાં આવશે 1-2 વાક્યના પ્રશ્ન આવશે. તો સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. બહુ પૂછાય છે, બહુ એટલે બહુ. આ વ્યાખ્યા તો 12મા વાળાને પણ પૂછાય અને ઓપન એક્ઝામમાં પણ વધારે પૂછાય છે. એક જ માત્ર વ્યાખ્યા આપેલી છે શિક્ષણની, અને એ સીટી મોર્ગને આપેલી છે. તો જોઈએ કે અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગન શિક્ષણની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે
કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. કેટલી વસ્તુ આવી ગઈ જો, કે શિક્ષણ એને કહેવાય જે અનુભવથી કે પ્રયત્નથી મળે કે મહાવરાથી મળે. બીજું, વર્તનમાં ફેરફાર થાય તો શિક્ષણ કહેવાય, અને એ ફેરફાર પાછો કાયમી ફેરફાર હોવો જોઈએ. આ શીખ્યા ને કાલ ભૂલાઈ જાય તો શિક્ષણ કહી શકાય નહીં. પછી જોઈએ આપણે પ્રબલન એટલે શું. તો પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ બનાવે એને પ્રબલન કહેવાય, ઘટક કે ઉદ્દીપકને. શીખેલી ક્રિયાને વધુ શીખવે અથવા પ્રબળ બનાવે એને શું કહેવાય? પ્રબલન કહેવાય. ત્રીજું, સજીવ મોટે ભાગે કયા બે પ્રકારનું વર્તન કરે છે? તો કોઈ પણ સજીવ હોય, માણસ હોય કે પ્રાણી હોય, એ પોતાના જીવન દરમિયાન બે પ્રકારનું વર્તન કરે છે: સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. કેટલા પ્રકારનું વર્તન કરે? બે પ્રકારનું. કયું કયું? સાહજિક અને શિક્ષિત વર્તન. પછી જોઈએ આપણે અભિસંધાન એટલે શું. આમ જો અભિસંધાનનો સામાન્ય અર્થ જુઓ ને તો એવું થાય કે જોડવું. અભિસંધાન એટલે શું? તો કે જોડવું. પણ આપણે વ્યવસ્થિત ભાષામાં જોઈએ અભિસંધાન એટલે, તો અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ થાય. એક ઉદ્દીપક હોય ને આ બીજું ઉદ્દીપક હોય જ તે. તો આવું ક્યારે થાય? તો કે બેયનું જોડાણ થયું હોય ને તો શક્ય છે, નહીંતર શક્ય નથી. એટલે એક ઉદ્દીપકની હાજરી હોય તે બીજી ઉદ્દીપકની હાજરી હોય જ એમ, એને અભિસંધાન કહેવાય. જોડાઈ જાય. 5મો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? તો જવાબ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે કર્યો હતો. હવે આમાંથી એક બે પ્રશ્ન બીજા કહી દો. થોર્નડાઇક ક્યાંના હતા? તો જવાબ અંદર છે તે અમેરિકાના. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કયા પ્રાણી ઉપર કર્યો? બિલાડી ઉપર. બિલાડી કેટલા પ્રયત્નથી શીખી ગઈ? તો 24. આંતરસૂઝના પ્રયોગો કોણે કરેલા? તો આંતરસૂઝના પ્રયોગો કોહલર નામના જર્મન સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકે કરેલા છે. મતલબ કે અહીંયા બીજો પ્રશ્ન બન્યો કે કોહલર કયા દેશનો વતની હતો? તો જર્મનીનો. કયા વાદ કે અભિગમ સાથે જોડાયેલો છે? તો સમષ્ટિવાદ. હજી કહી દઉં, સમષ્ટિવાદનું બીજું નામ છે ગેસ્ટાલ્ટ સાયકોલોજિસ્ટ. બરાબર, સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક અથવા ગેસ્ટાલ્ટ સાયકોલોજિસ્ટ. એ પાછા 3 હતા: કોફકા, કોહલર, વર્ધીમર. 3ને યાદ રાખવાના. પછી આ જે કોહલરનો પ્રશ્ન હજી આવે કે આંતરસૂઝનો પ્રયોગ કયા પ્રાણી ઉપર કર્યો? ચિમ્પાન્જી ઉપર. કયા ટાપુ ઉપર? તો ટાપુનું નામ આવશે કેનેરી ટાપુ. કયો આવશે? કેનેરી ટાપુ. લગભગ પ્રથમ વિશ્વયુદ્ધની આસપાસ. જોઈ લેજો પ્રથમ કે બીજું, પણ લગભગ તો પ્રથમ જ છે કે પ્રથમ વિશ્વયુદ્ધની આસપાસ એ પ્રયોગ થયેલો છે. 7મું, કોહલર કયા સંપ્રદાય સાથે જોડાયેલો છે? તો જવાબ હમણાં જ બોલ્યા આપણે, સમષ્ટિવાદી સંપ્રદાય, ગેસ્ટાલ્ટ સાયકોલોજી. કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ ઉપર કર્યા? આવી ગયો જવાબ. કયો ટાપુ છે જુઓ તો? કેનેરી ટાપુ. આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે? તો આહા અનુભવ છે ને એ આંતરસૂઝના શિક્ષણ આધારિત છે. કારણ કે એ આંતરસૂઝ એટલે અંદરથી કંઈક ઝબકારો થાય, ચમકારો થાય, વીજળી તે આમ જાણે, અને કંઈક એવું કામ થઈ જાય કે બધા બોલે કે વાહ, આહા, વાવ. તો આ જે અદ્ભુત કાર્ય થાય છે આહા, એ આંતરસૂઝ દ્વારા થાય છે, કોપી દ્વારા નહીં. એટલે આહા અનુભવ છે ને આંતરસૂઝમાં આવશે. 10મું,
કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો? તો કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરે આપેલો છે. કારક અભિસંધાન કોણે આપ્યું? અમેરિકાના મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનર. જો આમાં પણ યાદ રાખજો કે સ્કિનર કયા દેશનો વતની હતો? તો અમેરિકા. કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો? તો કે ઉંદર ઉપર. સ્કિનરે જે પેટી બનાવી હતી ઉંદરના પ્રયોગ માટેની એને સ્કિનર પેટી કહેવાય. શું નામ આપ્યું હતું? સ્કિનર પેટી. અને આ જે B.F. સ્કિનર હતો ને વર્તનવાદી હતો, નવીય વર્તનવાદી મનોવૈજ્ઞાનિક હતો. કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? કારક અભિસંધાન હોય તો વિલોપન ક્યારે થાય? તો કારક અભિસંધાનમાં જ્યારે પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળે છે. નાના બાળકોને કામ સીંધો અને ચોકલેટ આપો તો એ ચોકલેટ માટે થઈને બીજી વખત ત્રીજી વખત કામ કરશે તો કામ વધ્યું એ પ્રબલન કહેવાય. ચોકલેટ પ્રબલનનું કામ કરે છે. પણ 2-3 વખત કામ કરે ને તેમ ચોકલેટ ન આપતા, લ્યો તમારું કામ નહીં કરે, વિલોપન થઈ ગયું ભાઈ. અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? તો અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે 2 ઉદ્દીપક વચ્ચે તફાવત પારખવો. લાલ લાઇટ અને લીલી લાઇટ, લાઇટ થાય એટલે અન્ન ગુટિકા મળે અને લાઇટ બંધ થાય ન મળે, આવું જ્યારે સમજતા શીખી જાય એ ભેદબોધન થયો ને ભાઈ. એ જ રીતના આપણે પાવલોના પ્રયોગમાં કૂતરા ઉપર એવો પ્રયોગ થયેલો છે કે બેલ વગાડે, સાદો બેલ હાથથી, એનો રણકાર તો અલગ હોય ને, તો અન્ન ગુટિકા આપવાની, અને ઇલેક્ટ્રિક બઝર બેલ વગાડે ઇલેક્ટ્રિક બેલ તો અન્ન ગુટિકા નહીં આપવાની, ખોરાક નહીં આપવાનો. એટલે કૂતરાને શિક્ષણ મળ્યું કે ઇલેક્ટ્રિક બેલ અને સાદો બેલ બે અલગ છે, તો બેને અલગ અલગ પ્રતિક્રિયા આપી અને ભેદબોધન કહેવાય. અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? કોઈ પણ પ્રકારના જોડાણ વગર, શિક્ષણ વગર અભિસંધાન થયા પહેલાં જ પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવાય. હા, શિક્ષણ નહીં, એમ નામ જોડાયેલું હોય શિક્ષણ વગર, એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવાય. સ્વાભાવિક છે, આંબલી, ગુલાબજાંબુ, પાણીપુરી કેમ પણ આપીને તે પ્રતિક્રિયા મોઢામાં તરત તમારી કૂતરાની જેમ લાળ તો આવી જ ગઈ છે, બરાબર ને? પણ એ નામ જ એવા છે, અમુક તમને ગમતો ખોરાક હોય તો એ ખોરાક જોઈને લાળ પડે ને એ કુદરતી છે. એ પ્રાણી હોય કે મનુષ્ય હોય, બધામાં ક્રિયા થાય, તો એ તો કુદરતી જોડાયેલું છે, અનઅભિસંધિત છે, શિક્ષણથી જ જોડાયેલું. જો શિક્ષણથી જોડાણું હોત ને તો અભિસંધિત હોત, પણ શિક્ષણ વગર જન્મજાત કુદરતી જોડાય એને અનઅભિસંધિત કહેવાય. 14મો પ્રશ્ન, પાવલોવના પ્રયોગમાં અનઅભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત ઉદ્દીપક શું છે? તો પાવલોવના અનઅભિસંધિત ઉદ્દીપક છે ને એ ખોરાક છે, અને અભિસંધિત ઉદ્દીપક છે ને એ ઘંટડી છે. કારણ કે લાળ ઝરવાની ક્રિયા પહેલાં ખોરાક સાથે હતી અને પછી વારંવાર બેલ વગાડ્યો ને એટલે કૂતરાના મનમાં બેસી ગયું કે ઘંટડી વાગશે પછી ખોરાક આવશે, ઘંટડી વાગશે પછી ખોરાક આવશે, એવું શીખી લીધું. કોણે? કૂતરાએ શિક્ષણ મળ્યું. અને પછી માત્ર ઘંટડી વાગે ને ત્યાં જ એ પ્રતિક્રિયા આપે છે. અને આવું તો અઢળક વખત થાય છે. જે માલઢોર રાખતા હશે તો એ જે માલઢોર હોય ને, ગાય ભેંસ, એ માલિકના ગાડી સાથે, એમના અવાજ સાથે, એમના કપડાં સાથે અભિસંધાન હોય. આપણા નાના બાળકો પણ જોજો, પપ્પાની ગાડીનો અવાજ તરત ઓળખી જાય અને તરત રમતા હોય તો રમવાનું મૂકીને ફટાફટ લેસન કરવા બેસી જાય, પપ્પા આવશે. 6 વાગ્યા સાથે પપ્પા આવતા હોય તો 6 વાગ્યા સાથે અભિસંધાન થઈ જાય. 7 વાગ્યે પપ્પા આવતા હોય તો 7 વાગ્યે અભિસંધાન થઈ જાય કે 7 વાગ્યે બેસી જ જાય. તો આપણામાં એવું છે જ તે. હજી એક ઉદાહરણ આપું તમને. આપણા ઘરે ગાય આવતી હોય અને આપણે એને રોજ સવાર રોટલો આપતા હોઈએ, 3 વખત 4 વખત પછી ગાય શીખી જશે કે સવારે 7 વાગ્યે આ જ ઘરે રોટલો મળશે, એ જ ઘરે ઊભી રહેશે, બીજા કે ઘરે નહીં, અને રાઈટ 7 વાગ્યે જ તે.
અભિસંધાન થઈ ગયું. બોલો, ઘડિયાળ નથી પણ શું થઈ ગયું? અભિસંધાન થઈ ગયું છે. એ પણ એક શિક્ષણ જ છે. 15મું, કોના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી? તો જવાબ છે સ્કિનર. સ્કિનરના મતે જે નિષેધક પ્રબલન છે ને એ શિક્ષા નથી. તો આ થઈ ગયા આપણા વન લાઇનર પ્રશ્નો. હવે જોઈએ થોડાક મહત્વના વિભાગ C ના પ્રશ્નો. સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવો. તો વ્યક્તિએ પ્રાપ્ત કરેલું મોટાભાગનું શિક્ષણ કાયમી અથવા ઘણા લાંબા સમય સુધી ટકેલું રહે તેવું હોય છે. જો ખરેખર શિક્ષણ મળે ને તો ટકી રહેવું જોઈએ, સાપેક્ષ અને કાયમી હોવું જોઈએ. થાક, ઈજા અને કેફી દ્રવ્યોના કારણે જે ઓલી પરિસ્થિતિ કે વર્તન થાય ને એ શિક્ષણ નથી હો. કારણ કે જેવો એ થાક ઉતરી જાય, માદક દ્રવ્ય જે દારૂ કે વ્યસન કર્યું હોય એનો નશો ઉતરી જાય એટલે વર્તન બદલાઈ જાય. વર્તન બદલાવવું ન જોઈએ, સ્થિર રહેવું જોઈએ, તો શિક્ષણ કહેવાય. પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન, સ્થાયી અને કાયમી હોય તેવા પરિવર્તનને જ શિક્ષણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એટલે સાપેક્ષ એટલે પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં પહેલાંની સરખામણીમાં જોવા મળતા જરૂરી ફેરફાર. સાપેક્ષ એટલે સરખામણી. પહેલાં નહોતું, હવે ઘણું બધું વધી ગયું છે શિક્ષણ. પહેલાં સાયકલ નહોતી આવડતી, હવે આવડી ગઈ, તો એ સાપેક્ષ થયું ને સરખામણી. તો એ જે કાયમી ફેરફાર હોય અને સાપેક્ષ હોય એ જ ફેરફારને શિક્ષણ કહી શકાય. એના માટે એક મસ્ત ઉદાહરણ આપ્યું છે કે વાંચતા આવડી જવું, બાળકને કાયમને માટે સાયકલ ચલાવતા આવડી જવું, એ બંને ઉદાહરણ કાયમી ફેરફાર છે, શિક્ષણ છે. કારણ કે એ પછી ભૂલાવાનું નથી. બીજો પ્રશ્ન જોઈએ આપણે, વિધાયક પ્રબલન એટલે શું? તો જે પ્રબલન પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરે છે અને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે છે, તો એ જે ઉદ્દીપક છે ને એને વિધાયક પ્રબલન કહેવાય. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી પ્રાણીઓ શીખેલી પ્રતિક્રિયાને પ્રબળતા વધે છે. સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારવાનું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. હા, નાના બાળકોને કામ તમે આપ્યું, કંઈક વસ્તુ લેવા મોકલ્યા, વસ્તુ લાવી દીધી, પછી તમારે એને કાં શાબાશી આપવાની, એના વખાણ કરવાના કે વાહ આ છોકરો તો બહુ ડાયો, આલે આ રૂપિયો તારો, આલે આ ભાગ લેતો જા, આલે આ વસ્તુ તારી. તમે એના વખાણ કરશો, એને કંઈક આપશો ને તો એ જે વસ્તુ લેવા ગયો એ પ્રતિક્રિયા 3 વખત 4 વખત તમારી કરશે, એ ના નહીં પાડે. પણ કામ સોંપ્યું, એને બિચારે કે કામ કરી દીધું અને તમે એને કાંઈ પ્રબલન ન આપો ને, કંઈ ભાવ ન આપો, કંઈ માન સન્માન ન આપો, કંઈ વસ્તુ ન આપો, તો એ ફરી વખત તમારું કામ કરશે નહીં. તરત કહેશે આ લુખેશ છે. કેવો છે? લુખેશ. ચોથું, પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. તો પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય પછી અભિસંધિત ઉદ્દીપક ઘંટડી સાથે અમુક પ્રયત્નો સુધી અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક આપવામાં ન આવે તો અભિસંધિત પ્રતિક્રિયા જે લાળ ઝરવાની ક્રિયા છે ધીમે ધીમે ઓછી થઈ જાય અને અંતે બંધ થઈ જાય છે, જેને ઉદ્દીપકનું વિલોપન કહેવાય. મતલબ કે શીખેલી ક્રિયા ભૂલી જવી ટૂંકમાં. અભિસંધિત ઉદ્દીપક સાથે એને કુદરતી ઉદ્દીપક ન આપવામાં આવે તો ઓલી જે શીખેલી ક્રિયા ભૂલાઈ જાય, એને વિલોપન કહેવાય. ભૂલી જવું એને, ટૂંકમાં શીખેલું ભૂલી જવું, લુપ્ત થવું, એને વિલોપન. પાંચમું, શિક્ષણની તરાહો કેટલી છે? કઈ કઈ તરાહ એટલે પદ્ધતિ, રીતો. તો આપણને છે ને શિક્ષણ 4 રીતે મળે છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, આંતરસૂઝ દ્વારા શિક્ષણ. કેટલી રીતે મળે? 4 રીતે. એમાંય અભિસંધાનમાંય પાછા 2 ભાગ પડે છે, કારક અભિસંધાન, પ્રશિષ્ટ અભિસંધાન. કારક છે ને એ સ્કિનર સાથે જોડાયેલું છે, ઉંદર સાથે. પ્રશિષ્ટ એ પાવલોવ સાથે એટલે કૂતરા સાથે જોડાયેલું છે. છઠ્ઠો પ્રશ્ન,
કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. જે ઉંદરવાળો પ્રયોગ છે ને સ્કિનરનો, એ કારક અભિસંધાન છે. તો તમને બાજુમાં ઉંદર અને એની પેટી દેખાય છે. પહેલાં તો એ પેટીનું શું નામ આપેલું ખબર છે? એ પેટીનું નામ છે સ્કિનર પેટી. કારક અભિસંધાનનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરે કર્યો હતો. કોની ઉપર? તો કે ઉંદર ઉપર. સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે. જો કોઈ પણ વ્યક્તિને પ્રબલન આપો તો એ તમે ધારો ને એ પ્રમાણે તે વાળી શકો, એનું વર્તન તમે બદલી શકો. સ્કિનરે આ માન્યતાની પ્રાયોગિક ધોરણે ચકાસણી કરવા માટે એક સમસ્યા પેટીની રચના કરી, જે સ્કિનર પેટી કહેવાય. સ્કિનર પેટીમાં એક સંચય બોક્સમાં અન્ન ગુટિકા રાખી. અન્ન ગુટિકા એટલે અનાજના દાણા કે આ ભાઈ ઉંદરભાઈને જે ભાવતું હોય તે ભોજન, ગોળી. સંચય બોક્સને અને પેટી નીચે તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાની મદદથી એવી રીતે જોડવામાં આવ્યું કે પ્રાણી એટલે ઉંદર જ્યારે હાથો દબાવે ત્યારે સંચય બોક્સમાંથી એક અન્ન ગુટિકા હેઠે પડે. એક જ હો, બધી નહીં. ન કરતો તો એ ઉંદર ભાઈ રેડી તો હોય ને, તૈયાર બેઠો હોય. એક હેન્ડલ દબે અને બધી ગુટિકા આવી જાય તો ભાઈ એમ ધરાઈને ખાઈને હુઈ ન જાય ખૂણામાં જઈને. પછી થોડો પ્રયોગ કરે. ધરાઈ ગયેલા માણસ હોય પછી થોડા પ્રયોગ કરે. એટલે એક જ અન્ન ગુટિકા પડે. સ્કિનરે કારક અભિસંધાનના પ્રયોગ માટે ઉપર પ્રમાણે સમસ્યા પેટીની રચના કરી હતી. આ રીતે એણે આખી સમસ્યા પેટી ગોઠવી. 9મો પ્રશ્ન જોઈએ આપણે. આંતરસૂઝના પ્રયોગો કોની ઉપર? 9મો પ્રશ્ન નથી, સોરી, ક્રમમાં ભૂલ છે. આંતરસૂઝના પ્રયોગો કોણે અને કોની ઉપર કર્યા? તો આંતરસૂઝના પ્રયોગો પહેલાં તો જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલરે કર્યા હતા. કોહલરે પ્રથમ વિશ્વયુદ્ધ, જો નામ આવી ગયું અહીંયા, આંતરસૂઝના પ્રયોગ ક્યારે થયા? પ્રથમ વિશ્વયુદ્ધમાં. કોહલરે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ ઉપર ચિમ્પાન્જી નામના પ્રાણીઓ ઉપર આવા પ્રયોગ કર્યા આંતરસૂઝના. એ કેવા ખબર છે? સરળથી જટિલ તરફ. પહેલાં 1 લાકડીવાળો પ્રયોગ, પછી 2 લાકડીવાળો અને પછી ખોખાવાળો. આમ સરળથી જટિલ તરફ એણે પ્રયોગ કર્યા. કોહલરના મતે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અથવા અભિસંધાન દ્વારા શિક્ષણ એ એકમાત્ર કાંઈ પદ્ધતિ નથી હો, બીજી કોઈ પદ્ધતિ હોય છે. અને એ કઈ? આંતરસૂઝ. તેઓના મતે શિક્ષણ એ જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસથી જ શક્ય બને છે. મગજમાં બેસી જાય, સમજાઈ જાય એટલે આવડી જાય. વાત એ સાચી ભાઈ. કોહલરભાઈ કે ખોટું બોલતા નથી કે અમુક પરિસ્થિતિ વસ્તુ જો બાળકને સમજાઈ જાય ને તો એ શીખી જ જાય. કોઈ પણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેની સમસ્યા શિક્ષણ માટેના અનેક નિષ્ફળ પ્રયત્નોનો એકાએક અંત આવી જાય છે અને ઉકેલ સૂઝી આવતા શિક્ષણ પ્રાપ્ત થાય છે, જે ઝબકારો કહેવાય. શું કહેવાય? ઝબકારો થાય. આંતરસૂઝમાં શું થાય? ઝબકારો. એક ચિત્રકારને, એક શિલ્પીને, એક ટેકનિશિયનને નવું સંશોધન કરવા માટે જે ઝબકારો થાય છે એ આંતરસૂઝ કહેવાય. 10મું, દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો આગળ જોઈએ એમ કે 2 પ્રકારનું વર્તન કરે, સાહજિક અને શિક્ષિત. મારે આગળ જોવાની જરૂર નથી એટલે એમને તમને મૌખિક સમજાવી દઉં કે સાહજિક વર્તન કોને કહેવાય? તો જે જન્મજાતું હોય, જે વર્તન શીખવું પડતું નથી, એ આપમેળે આવડી જાય. પરિપક્વતાને કારણે, ઉંમરને કારણે, નશાને કારણે તમારાથી જે વર્તન થઈ જાય એ સાહજિક છે, શીખેલું નથી. કોઈ માણસનું એક્સિડન્ટ થાય, પછી અકસ્માત થયા પછી પગમાં કે હાથમાં પ્લાસ્ટર આવે અને આમ લંગડાતો જે ચાલતો હોય તો એમ ન કહેવાય વાહ હે કેવું શીખ્યો, જોઈએ કે મસ્ત લંગડાતો ચાલે હોય કે. તો એ જે લંગડાતો ચાલે છે ઈજાને કારણે છે, એ શીખ્યો નથી,
એ સાહજિક વર્તન છે, શિક્ષિત નથી. પણ શિક્ષિત વર્તન કોને કહેવાય? તો જે વર્તન શીખવું પડે. જન્મ્યા પછી આપણને કોકના દ્વારા, અનુકરણ દ્વારા, પ્રયત્ન દ્વારા, અંતઃસૂઝ દ્વારા, અભિસંધાન દ્વારા આપણને જો શીખવા મળે તો એ જે શીખેલું વર્તન છે ને એ શિક્ષિત વર્તન છે. કયું છે? શિક્ષિત વર્તન છે. પછી આપણે જોઈએ નાનો પ્રશ્ન 2 માર્કનો. નિષેધક પ્રબલન એટલે શું? તો સામાન્ય સંજોગોમાં વિધાયક પ્રબલનને પુરસ્કાર અને નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ઓળખવામાં આવે છે. આ બે યાદ રાખજો કે વિધાયક પ્રબલનમાં મોટાભાગે પુરસ્કાર આપવાનો હોય છે. પુરસ્કારમાં શાબાશી હોય, એવોર્ડ પણ હોય, ઇનામી રકમ પણ હોઈ શકે. અને નિષેધક પ્રબલનમાં શું હોય? શિક્ષા હોય, સજા હોય. સજા એટલે મારવો, ઈજા પહોંચાડવી, એમ નહીં હો, નીચે પાયરી મોકલી દેવા, સસ્પેન્ડ કરવા, એ શિક્ષા છે બધી. સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી. જો ના પાડે સ્કિનરભાઈ, તો ના જ પાડે છે. નિષેધક પ્રબલન એ પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતો ઉદ્દીપક છે. કોઈ અધિકારી હોય, એને કદાચ લાંચ લીધી તો એને સસ્પેન્ડ કરી દે છે. એટલે 2 મહિના 3 મહિના સસ્પેન્ડ કર્યા પછી એને ભાન થાય, શીખે, અને જેવો એ સુધરી જાય, મતલબ કે એને સમયગાળો આપે એને તક, પાછો એને લઈ લે છે. તો જો એ શિક્ષણ મળી ગયું પછી જે ઓલી પ્રતિક્રિયા હતી નિષેધક પ્રબલન દૂર કરવામાં આવે છે. બાળક એ રીતે આપણે તોફાન કરતો હોય તો આપણે ઘડીક એને 2 થપાટ મારી લઈએ, ઠપકો આપીએ. એ એક વખત તોફાન કર્યા તો આખી જિંદગી એને કંઈ ટપાટેપ આપણે નથી કરતા, મતલબ કે એને રોજ પછી નથી મારતા આપણે એને. એ બાળક સુધરી ગયું પછી આપણે એને મારવાનું બંધ કરી દઈએ છીએ. આ નિષેધક પ્રબલન કહેવાય કે એના વર્તનમાં સુધાર આવે પછી પ્રબલન પાછું દૂર કરવાનું. હવે જોઈએ આપણે મોટા પ્રશ્નમાં અનુકરણ દ્વારા શિક્ષણ. ટૂંકમાં કહી દઉં, બધા સમજાવીશ નહીં, સાવ ટૂંકું ટચ. તો કે ભાઈ શિક્ષણની 4 પદ્ધતિ છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ. હવે અનુકરણ એટલે કોપી. કોઈકનું વર્તન જોઈને જે શીખવા મળે એને અનુકરણ કહેવાય. અને આપણે મોટાભાગનું શરૂઆતમાં બાલ્યાવસ્થામાં જ કરીએ ને ભાઈ. નાના બાળકો શું કરે છે? પપ્પાને મોબાઈલમાં વાત કરતા જોઈને જેવો એના હાથમાં ફોન આવશે એટલે તરત કાને રાખશે. બોલતા નથી આવડતું પણ અનુકરણ કરશે. પપ્પા સાથે બાઇક લઈને બજારમાં જશે અને એક વખત એ પેટ્રોલ પૂરતા જોઈ જશે. પછી એ જ બાળક ઘરે આવીને જોજો પોતાની નાનીમથી સાયકલની અંદર એ પેટ્રોલ પૂરવાનો અભિનય કરશે. ખિસ્સામાંથી પૈસા કાઢીને આપશે ખોટા. તો અનુકરણ દ્વારા શિક્ષણ. હવે અનુકરણ દ્વારા શિક્ષણના 3 નામ છે. અવલોકનાત્મક શિક્ષણ, કારણ કે બાળકો અવલોકન કરે છે અને પછી શીખે છે, એટલે નામ પડ્યું અવલોકનાત્મક શિક્ષણ. પછી નામ પડ્યું સામાજિક શિક્ષણ. તો કે અનુકરણ દ્વારા શિક્ષણમાં મોટાભાગે સમાજમાંથી શીખે. દાદા પાસેથી, મમ્મી પાસેથી, પપ્પા પાસેથી, મોટો ભાઈ, નાનો ભાઈ, અડોશી પડોશી, મિત્રો, આ સામાજિક તત્વોમાંથી શીખે છે, એટલે એને સામાજિક શિક્ષણ કહેવાય. હજી નામ છે એનું નમૂનારૂપ શિક્ષણ. બાળક કે વ્યક્તિ પોતાની સામે કોઈ આદર્શ વ્યક્તિ રાખે છે કે મારે આના જેવું બનવું છે, દાદા જેવું, મમ્મી જેવું, પપ્પા જેવું, ગાંધીજી જેવું, કોઈ સુપર હીરો હોય એમના જેવું. તો એવા જ્યારે એવું કોઈ નમૂનારૂપ જ્યારે શિક્ષણ લઈને અને વર્તન કરે ને એને નમૂનારૂપ શિક્ષણ કહેવાય છે. તો આ વાત થઈ આપણે અનુકરણ દ્વારા શિક્ષણની. આમાં આપણે એક મુદ્દો બીજા નંબરનો છે એ જોઈએ કે મનોવૈજ્ઞાનિક બાંડુરા અને તેના સાથીદારોએ અનેક પ્રાયોગિક અભ્યાસો કરી અને અનુકરણાત્મક શિક્ષણ અંગે સંશોધન કર્યા હતા. તો આ એક મુદ્દો પૂછી શકે કે કોના અભ્યાસો અથવા કોણે અનુકરણાત્મક શિક્ષણ ઉપર અભ્યાસો કર્યા, સંશોધન કર્યા છે? તો આવશે મનોવૈજ્ઞાનિક બાંડુરા અને તેમના સાથીદારો. 9 પ્રશ્ન જોઈએ આપણે પ્રબલનના પ્રકારો. નંબર સામે ન જોતા, કારણ કે મેં મટીરિયલમાંથી કટ પેસ્ટ કર્યું એટલે નંબર હું આપતા ભૂલી ગયો છું.
તમારે જ્ઞાન સાથે લેવા, અને જ્ઞાન જો સારું મળે, મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું, નકર તમને ખબર જ છે. જય ઝૂલેલાલ. તમે તમારે સાંભળો, મજા કરો. પ્રબલનના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. તો હમણાં સમજાવી દીધા એટલે વધુ વાર નહીં લગાડું કે પ્રબલન છે ને એના 2 પ્રકાર છે. પહેલાં પ્રબલન કહેવાય કોને? તો કે શીખેલી ક્રિયાને બળવત્તર બનાવે, બળવાન બનાવે એ ઉદ્દીપકને પ્રબલન કહેવાય. શીખેલી ક્રિયાને વધુ દ્રઢ બનાવે તો એવું કોઈ ઉદ્દીપક હોય તો એને શું કહેવાય? પ્રબલન કહેવાય. પ્રબલનના 2 પ્રકાર છે, વિધાયક, નિષેધક પ્રબલન. વિધાયક એટલે શું? ઇનામ કે પુરસ્કાર. નિષેધક એટલે શું? સજા. નિષેધક પ્રબલન છે ને એ આપ્યા પછી પ્રબલન આપ્યા પછી સુધારો આવી જાય ને તો એ દૂર કરવાનું હોય. જેમ કે શિક્ષા, સતત એકધારી શિક્ષા નહીં આપવાની, એક જ વાર આપવાની, પછી પાછું દૂર કરવાનું. હવે આપણે વિધાયક પ્રબલનમાં કઈ કઈ બાબતો આવે ખાલી વાત કરીએ આપણે. તો પ્રશંસા, ચંદ્રકો, પૈસો, ઊંચી પાયરી ઉપર. ઊંચી પાયરી એટલે ઊંચા હોદ્દા ઉપર. કોન્સ્ટેબલ હોય તો એને હેડ કોન્સ્ટેબલ બનાવવા, PSI કે મતલબ કે એનાથી ઉપરના હોદ્દા પર લઈ જવા, એમને શું કહેવાય? ઊંચી પાયરી કહેવાય. હા, વખાણ કરવા, પ્રશંસા કરવી, એમને એવોર્ડ આપવા, સન્માનિત કરવા, આ બધું શું છે? વિધાયક પ્રબલન છે, સમાજમાં થાય છે. નિષેધક પ્રબલનમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો એમાં આવે છે સજા, દંડ કરવો, રોકડ દંડ કરવો, એમને દુઃખ પહોંચાડવું, પીડા આપવી, બધાની વચ્ચેને ઉતારી પાડવા, માનહાનિ કરવી, નીચી પાયરીમાં લઈ જવા, હોદ્દો એનો નીચો લઈ જવો, સસ્પેન્ડ કરી અથવા નીચા હોદ્દા પર લઈ જાય. તો આ બધા નિષેધક પ્રબલન કહી શકાય. પછીનું આપણે જોઈ ગયેલા છીએ કે શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે. આમ તો એ ત્યાં સમજાવવાની કહે છે, પણ આપણે અત્યારે ખાલી એના મેઇન ટોપિક જોઈએ. અમેરિકન મનોવૈજ્ઞાનિક C.T. મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં જે ફેરફાર થાય સાપેક્ષ કાયમી ફેરફારને શિક્ષણ કહેવાય. તો શિક્ષણની વ્યાખ્યા કોણે આપી? C.T. મોર્ગન. ક્યાંના હતા ભાઈ? અમેરિકાના. વ્યાખ્યા પરથી આપણે 5 માર્કમાં સમજાવવાનું કે આ વ્યાખ્યા સમજાવો, સ્વરૂપ સમજાવો, શિક્ષણનું સ્વરૂપ સમજાવો. તો આ 3 વસ્તુ સમજાવવાની. પહેલી છે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. તમને ખ્યાલ છે આની વગર શિક્ષણ શક્ય જ નથી. તમને શિક્ષણ તો જ મળે કે અનુભવ થયો હોય. હા, કંઈક ને કંઈક અનુભવ થાય ને તો ઘણી વખત ઠોકર, કાજુ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે પણ ઠોકર ખાવાથી આવે. ઠોકર એટલે અનુભવ. આ એક નાઝીર દેખાઈની પંક્તિ છે, યાદ આવી એટલે બોલી જાઓ, ઘરનો ડાયરો છે એટલે કે મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસમાં હું આવું, અમારાના અનુભવ છે, તમારા પણ દગો દેશે. બરાબર, મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસમાં હું આવું, અમને અમારાનો અનુભવ છે, તમને તમારા દગો દેશે. તો આ જે અનુભવ થયા ને એમાંથી શીખવા મળે કે આને પૈસા દેવાય, આની સાથે વહીવટ કરાય, આની સાથે સંબંધ રખાય, આમની સાથે ઉઠક બેઠક કરાય. આ અનુભવ શીખવા મળે. મહાવરો એટલે ખબર છે કે પુનરાવર્તન કરો તોય શીખવા મળે છે, અને સતત પ્રયત્ન શરૂ રાખો તોય શીખવા મળે છે. તમારે ટાઈપિંગ શીખવું છે તો જેટલા પ્રયત્ન વધુ કરશો એટલી સ્પીડ વધારે આવશે. કારણ કે પ્રયત્ન કાંઈ એકવાર ટાઈપિંગ કરે ABCD લખવાથી, કાંઈ ડેસ્કટોપ ઉપર એકવાર ABCD લખવાથી તમને શિક્ષણ ન મળી જાય ABCDનું કે ટાઈપિંગનું. એના માટે તમારે સતત એક ધારું પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો એ શું છે? પ્રયત્નનું પરિણામ છે. બીજું, વર્તનમાં થતું પરિવર્તન. શિક્ષણ એને જ કહેવાય તમારા વર્તનમાં પરિવર્તન લાવે. તો શિક્ષણ આપ્યા પછી તમે એવા ને એવા રહ્યો, પાડા ઉપર પાણી નાખો તો અસર ન થાય તો એને શિક્ષણ કહી શકાય નહીં. શિક્ષણને કારણે તો આમ કાયદેસર ફેરફાર, તફાવત દેખાવો જોઈએ તો જ શિક્ષણ કહેવાય, નકર શિક્ષણ કહી શકાય નહીં. ત્રીજું, સાપેક્ષ કાયમી પરિવર્તન.
શરૂઆતમાં અને છેલ્લે જોવાનું. શિક્ષણ આપવામાં પહેલો દિવસ કેવો હતો અને છેલ્લો દિવસ કેવો હતો, તો એ સાપેક્ષ એટલે સરખામણી, પહેલો અને છેલ્લાની સરખામણી થઈ. તો જ્યારે શરૂઆત હતી ત્યારે નહોતું આવડતું, પછી શિક્ષણનું કાર્ય પૂરું થયું ત્યાં ઘણું બધું આવડી ગયું. તો આ જે સાપેક્ષ કહેવાય છે, અને એ પાછો ફેરફાર થયો, આવડી ગયું, એ કાયમી હોવો જોઈએ. થોડા અમુક સમય પછી ભૂલાઈ જાય તો શિક્ષણ કહી શકાય નહીં. કાયમી એટલે લાંબા ગાળું એમ. હવે જોઈએ આપણે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો. મતલબ કે પાવલોનો જે પ્રયોગ થયો ને કૂતરા ઉપર, અને એમાં કેટલાક એને શબ્દ આપ્યા છે, એ શબ્દ આપણે સમજાવવાના છે. હવે કયા કયા શબ્દ છે તો જુઓ, એક અનઅભિસંધિત ઉદ્દીપક છે, UCS. બીજો શબ્દ છે અનઅભિસંધિત પ્રતિક્રિયા, UCR. જે S આવશે ને એ ઉદ્દીપક આવશે, અને જેની પાછળ R આવશે ને એ પ્રતિક્રિયા છે. સિમ્યુલસ એટલે કે ઉદ્દીપક થાય, અને રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા થાય. એટલે પહેલાં મનમાંથી એ બેસાડજો કે જેની પાછળ S આવે એ ઉદ્દીપક હશે, અને જેમાં UCR એમાં R આવ્યો તો એ પ્રતિક્રિયા છે. તો એક આપણે સમજાવવાનું છે UCS, પછી UCR, પછી CS, CR, પછી સમજાવવાનું પ્રબલન, ઉદ્દીપકનું વિલોપન, ઉદ્દીપકનું સામાન્યીકરણ, ઉદ્દીપકનું ભેદબોધન અને પુનઃ પ્રાગટ્ય. એટલા શબ્દ આપણે સમજીએ. ચાલો પહેલો જોઈએ આપણે અનઅભિસંધિત ઉદ્દીપક, UCS, અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ, એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપક. પહેલાં શબ્દ સમજો. અભિસંધિત એટલે જોડાયેલું, પણ અનઅભિસંધિત એટલે જોડાયા વગરનું. જો અન લાગેલું છે, શું લાગ્યું? અન લાગ્યું છે. તો એવું ઉદ્દીપક જે શિક્ષણથી નથી જોડાણું, એમનામ જોડાય, શિક્ષણ વગર જોડાયેલું છે કુદરતી રીતે, એને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય. જેમ કે ખોરાક છે ને, ખોરાક એને જોઈને લાળ ઝરે ને, લાળ, તો ખોરાક એ તો કુદરતી છે ને ભાઈ, એ તો પ્રાણી હોય કે આપણે હોઈએ, બરાબર? મોઢામાંથી દરિયો હાલવા જ મળે, ખબર છે ને? તો એ જે ખોરાક છે ને એ ઉદ્દીપક છે, પણ એ કયા પ્રકારનો છે ખબર છે? એ અનઅભિસંધિત છે, કારણ કે એ શીખેલું નથી, એ તો જન્મજાત છે, પ્રાણીમાં હોય જ, જોડાયા વગરનું છે. એટલે એ જે ખોરાક છે ને એ અનઅભિસંધિત ઉદ્દીપક છે. સ્વાભાવિક ઉદ્દીપક પણ કહેવાય એને. એટલે ખોરાકને જોતાં જે મોંમાંથી લાળ ઝરે ને, તે ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક છે. હવે અનઅભિસંધિત પ્રતિક્રિયા, UCR, અનકન્ડિશનલ રિસ્પોન્સ. હવે જોઈએ આપણે અનઅભિસંધિત પ્રતિક્રિયા, UCR. તો અનઅભિસંધિત ઉદ્દીપકથી જે પ્રતિક્રિયા કોઈપણ જાતની તાલીમ વગર, જો પ્રતિક્રિયા પણ તાલીમ વગર સ્વભાવથી જે પ્રતિક્રિયા આપીને, જો મુદ્દો સમજો કે આપણા સ્વભાવથી જે પ્રતિક્રિયા આપીને એ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે, કારણ કે એ તો આપણે જન્મજાત છે, શીખી ક્યાં? વાત એ છે, શીખેલું હોય ને તો અભિસંધિત, શીખ્યા વગરનું હોય જન્મજાત તો અનઅભિસંધિત કહેવાય. ખોરાકને જોઈ અને જે લાળ ઝરે છે એ કે કોઈ શીખવતું નથી, બટ આ જો ખોરાક આવ્યો હવે તો બે બાજુ, બે જીભની બે બાજુ લાળ, હાલો લાળ કાઢો, હાલો જલ્દી ફટાફટ, આપણે શીખવાડીએ. ખોરાકને જોતાં જ બાળકોમાં કે આપણામાં ઓટોમેટિક એ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ લાળ મુક્ત કરે જ છે. તો એ જે સ્વાભાવિક છે ને એ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે, કારણ કે લાળ ઝરવી પ્રતિક્રિયા છે. હવે આવશે અનઅભિસંધિત ઉદ્દીપક, સોરી અભિસંધિત કરજો, બરાબર? અનઅભિસંધિત તો પહેલો આવી ગયો, પણ ત્રીજો છે ને એ અભિસંધિત છે, CS, કન્ડિશનલ સ્ટિમ્યુલસ, એટલે કે જોડાયેલું ઉદ્દીપક. તો મૂળ ઉદ્દીપકના બદલે જે નવા તટસ્થ ઉદ્દીપક સાથે મૂળ પ્રતિક્રિયાને જોડવાની હોય અને જે જોડાઈ જાય તેવા ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહેવાય. ટૂંકમાં સમજાવું ને
તો આપણે જે ખોરાકને જે પ્રતિક્રિયા આપતા હતા, ખોરાકને જોઈને લાળ ઝરવાની ક્રિયા થતી હતી, એ ક્રિયા જો ઘંટડી સાથે થઈ જાય, ઘંટડી વાગે અને લાળ ઝરવા મળે તો સમજવાનું કે ઘંટડી સાથે અભિસંધાન થઈ ગયું. તો ખોરાક કુદરતી, પણ ઘંટડી તો માનવ સર્જિત થયો ને, એની સાથે અભિસંધાન થયું, તો એ અભિસંધિત ઉદ્દીપક કહેવાય, ઘંટડી એ. પછી અભિસંધિત પ્રતિક્રિયા, પાછું CR આવ્યું. પ્રતિક્રિયા બે છે, અનઅભિસંધિત અને અભિસંધિત. પહેલી જે પ્રતિક્રિયા હતી એમાંય લાળ ઝરતી હતી, અને બીજી પ્રતિક્રિયા છે એમાંય લાળ ઝરે છે. સમજ્યા? પણ પહેલી વખત તો તેની ખોરાકને કારણે લાળ ઝરે છે, પણ બીજી વખત મતલબ કે પ્રયત્ન પછી, અમુક પ્રયત્નો પછી આ મનમાં એવું થઈ ગયું, બેલ વાગશે ને ખોરાક આવશે, બેલ વાગશે ને ખોરાક આવશે, બેલ વાગશે ને ખોરાક આવશે. જ્યારે બેલ વાગે ત્યારે ખોરાક, તો બેલ સાથે અભિસંધાન થયું, અને હવે તો માત્ર બેલ વાગે ને ત્યાં જ લાળ ઝરે છે, ખોરાકને જોઈને નહીં, ઘંટડી સાંભળીને લાળ ઝરે છે. તો ઘંટડી સાંભળીને લાળ ઝરે છે ને, ઘંટડી સાંભળીને લાળ ઝરે ને, એ અભિસંધિત પ્રતિક્રિયા છે. લાળ જો બે જગ્યાએ છે, ખોરાકની સાથે જોડાયેલી છે, હવે ઘંટડી સાથે જોડાઈ ગઈ, તો ઘંટડી સાથે જોડાઈને જે લાળ ઝરે છે એ અભિસંધિત પ્રતિક્રિયા છે. પાંચમું, પ્રબલન. અભિસંધિત પ્રતિક્રિયાને દ્રઢ કરવા માટે પ્રબલન જરૂરી છે. તો ઘંટડીના અવાજ દ્વારા કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે, પછી આ લાળ ઝરવાની પ્રતિક્રિયાને સ્થાયી બનાવવા માટે પ્રબલન રૂપે ખોરાક આપવામાં આવે છે. બરાબર? પછી ખોરાક ઘંટડી વાગીને લાળ ઝરીને તમે ખોરાક ન આપો તો પાછું અમુક સમય ભૂલાઈ જાય, એટલે સતત લાળ પડે એટલા માટે પછી ઘંટડી વાગ્યા પછી ખોરાક આપવાનો, તો એ ખોરાક આપવો એ પ્રબલન થઈ ગયું. ઉદ્દીપકનું વિલોપન. તો અભિસંધિત પ્રતિક્રિયા પેદા થયા પછી જો ઘણા પ્રયત્નોમાં પ્રબલન આપવામાં ન આવે તો ધીરે ધીરે અભિસંધાન છે ને અદૃશ્ય થઈ જાય, શીખેલી ક્રિયા ભૂલાઈ જાય, જેને વિલોપન કહેવાય. સાતમું, ઉદ્દીપકનું સામાન્યીકરણ. તો અભિસંધાન થઈ ગયા પછી અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા અન્ય ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા ઉદ્ભવે અને ઉદ્દીપકનું સામાન્યીકરણ કહેવાય, કારણ કે બે ઉદ્દીપકને સરખા ગણવા. ઘંટડી વાગે તો એ પ્રતિક્રિયા આપવાની, અને ઇલેક્ટ્રિક ઘંટડી આપે તો એ પ્રતિક્રિયા આપવાની. તો એને સાદી ઘંટડી, ઇલેક્ટ્રિક ઘંટડી બેને સરખા ગણ્યા. અને કહેવત છે ને, દૂધનો દાજો છાશ મૂકીને પીવે, એ આને લાગુ પડે છે. કોને? ઉદ્દીપક સામાન્યીકરણને. આઠમું, ઉદ્દીપકનું ભેદબોધન. અભિસંધિત પ્રતિક્રિયાની તાલીમ પછી બે જુદા જુદા ઉદ્દીપકો પ્રત્યે જુદી જુદી પ્રતિક્રિયા આપે તો એને કહેવાય ઉદ્દીપકનું ભેદબોધન. સાદી ઘંટડી વાગે તો લાળ ઝરે, અને ઇલેક્ટ્રિક ઘંટડી વાગે અને લાળ ન ઝરે એટલે સમજવાનું કે ને સાદી ઘંટડી અને ઇલેક્ટ્રિક ઘંટડી બે વચ્ચે ભેદ સમજાઈ ગયો, કે આ ઘંટડીનો અવાજ અલગ છે, આ ઘંટડીનો અવાજ અલગ છે, તો એને ભેદબોધન કહેવાય. નવમું, અણધાર્યું આપોઆપ પુનઃ પ્રાગટ્ય. તો અભિસંધાનનું વિલોપન થયા પછી, જો ભૂલાઈ જાય પછી, શીખેલી ક્રિયા ભૂલાઈ જાય પછીની વાત છે, પછી થોડા સમય બાદ માત્ર ઘંટડીનો અવાજ વાપરવામાં આવતા જ કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી હતી. આમ થવાનું કારણ અણધાર્યું આપોઆપ પુનઃ પ્રાગટ્ય છે. ઓચિંતાનું તેને યાદ આવી ગયું એમ. એટલે કે શીખેલી બાબતોનો સંપૂર્ણ નાશ થતો નથી, અને ક્યારેક સ્વયંસ્ફુરિત પુનઃ પ્રાપ્તિ પણ થાય છે. આ હતા પાવલોના પ્રયોગના શબ્દો. હવે જોઈએ આપણે આંતરસૂચના શિક્ષણની તરાહની સમજૂતી. પણ એ આપણે આની પછીના પ્રશ્નમાં જોઈશું, કારણ કે છેલ્લે આપણે પાછો આંતરસૂચનો પ્રયોગ આપણે ભણવાનો છે. 1 લાકડીવાળો, 2 લાકડીવાળો અને ખોખાવાળો પ્રયોગ, ત્યારે પાછો આની ચર્ચા કરશું આપણે. હવે જોઈએ વિભાગીના કેટલાક પ્રશ્નો. હવે મોટા પ્રયોગ આવશે. થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો.
તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ એ થોર્નડાઇકે કરેલો છે. આપણે જોઈએ કે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. જો એક પ્રયત્ને કશું થતું નથી. ઓલી કહેવત છે ને કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રયત્ન જ એવો છે જે માણસને એ પરફેક્ટ બનાવે છે. પ્રયત્નો દરમિયાન ભૂલો થાય છે, પણ જેમ પ્રયત્નની સંખ્યા વધે ને એમ પછી ભૂલમાં ઘટાડો થાય. ખબર છે ને? તો ધીમે ધીમે ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે અને સફળતા પ્રાપ્ત થતી જાય છે. આ રીતે શિક્ષણ પ્રાપ્ત કરવાની ક્રિયાને પ્રયત્ન દ્વારા શિક્ષણ કહી શકાય. જોઈએ હવે થોર્નડાઇકનો પ્રયોગ. તો થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રકારના શિક્ષણ અંગે બિલાડી અને ઉંદર ઉપર અનેક પ્રયોગો કર્યા. એમાં એણે એક સમસ્યા પેટી લીધી. યાદ રાખજો, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણમાં જે પેટી લીધી, શું નામ હતું? સમસ્યા પેટી. પણ સ્કિનરે ઉંદર માટે પ્રયોગ કર્યો, એ જે પેટીને સ્કિનર પેટી નામ આપ્યું હતું. થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગ કરવા માટે એક ખાસ પ્રકારની સમસ્યા પેટી તૈયાર કરી. આ પાંજરામાં એવી રચના કરવામાં આવી હતી કે પાંજરું ખુલવાની કળ દબાવતા સમસ્યા પેટીનું બાણું આપોઆપ ખુલી જાય. એક ખાલી સ્ટોપર આમ દબાઈ જાય એટલે બાણું ખુલી જાય. થોર્નડાઇકે એક પાળેલી ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકી. જોકે જેટલા પ્રયોગ થયા ને, સાંભળજો, એક્સ્ટ્રા વાત છે. બિલાડી પર પ્રયોગ હોય, ઉંદર ઉપર હોય, ચિમ્પાન્જી ઉપર હોય, કૂતરા ઉપર હોય. આ બધાને ભૂખ્યા રાખ્યા હતા. બોલો, એ બિચારા જાલીમાં બધા. કારણ કે જો એને ખવડાવી પીવડાવીને ધરવીને એને મૂકે ને તો પાછા ખૂણામાં જઈને સૂઈ જાય એવા. આ પ્રયોગ ન થવા દે દાદા. એને એન્ટ્રીમાં આમાં ખંભા પર હાથ રાખીને સૂવે નહીં. એટલે મોટાભાગે પ્રયોગ સફળ કરવા હાટું થઈને પ્રાણીને ભૂખ્યા રાખવામાં આવ્યા હતા, પ્રયોગ માટે થઈ. તો અહીં પાલતુ બિલાડી હતી અને ભૂખી બિલાડી હતી, સમસ્યા પેટીમાં મૂકી. ખોરાક બહાર, હો, બિલાડી અંદર, ખોરાક બહાર, દેખાય રીતના, અને પંજાથી આમ પહોંચી ન શકાય ને એટલો દૂર મૂક્યો એણે. સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે બિલાડી પ્રયત્ન કરે છે, પરંતુ બારણું ખુલતું નથી અને બહાર નીકળી શકતી નથી. જો પ્રયત્ન કરે છે પણ બારણું ખુલતું નથી. આ તમે નજર સામે જે ચિત્ર દેખાય ને, થોડુંક ઝૂમ કરું, દેખાય? પહેલાં ચિત્રમાં એ કંઈક બહાર ખોરાક પડ્યો છે, એ આંબાની કોશિશ કરે છે. બીજી પેટીમાં પછી શું કરે છે? હજી પ્રયત્ન કરે છે, એ પાંજરાને બચકા ભરે છે, પણ બારણું ખુલતું નથી. ત્રીજી પેટીમાં જો ઓચિંતાનો એનો હાથ છે ને કળ ઉપર પડે, સ્ટોપર ઉપર. જેવો સ્ટોપર ઉપર હાથ પડે છે એટલે ચોથું દ્રશ્ય દેખાય ને, એવું છે કે એ બહાર નીકળી જાય છે અને ખોરાક કે દૂધ જે કાંઈ હોય પી લે છે. તો આ રીતના પ્રયત્ન કર્યો ને પછી એનાથી સ્ટોપર ખુલ્લી. તો આ છે સ્કિનર, સમસ્યા પેટી કહેવાય. બિલાડીની કળ દબાવવા સિવાયની બધી પ્રતિક્રિયાઓને થોર્નડાઇકે ભૂલો ગણી છે, જ્યારે કળ દબાવવાની પ્રતિક્રિયાને પ્રયત્ન ગણ્યો છે. બિલાડીનો પહેલો પ્રયત્ન 160 સેકન્ડ પછીનો હતો. મતલબ કે પહેલી વખત જે દરવાજો ખુલ્યો 160 સેકન્ડમાં હતો. પહેલા પ્રયત્ન દરમિયાન બિલાડીને અનેક ભૂલો કરી હતી. આ રીતે થોર્નડાઇકે 24 દિવસ સુધી રોજ એક પ્રયોગ કરવાનો. તો કેટલા પ્રયત્ન થયા? 24. રોજનો એક, 24 દિવસ, તે 24 પ્રયત્ન કર્યા. 24 દિવસ સુધી બિલાડીઓ પર પ્રયોગો કર્યા અને પ્રયોગ દરમિયાન થયેલી ભૂલોની સંખ્યા અને સફળ પ્રયત્ન માટે લાગેલો સમય નોંધ્યો. વિચાર કરો, જો બિલાડી બદલી નથી. એવો આજ આને શીખવાડ્યું, કાલ નવી મીંદડી લેવા બિલાડી, પછીના દિવસે પાછી કોઈ ત્રીજી ગોતી, એમ નહીં ભાઈ, એક ને એક. 24મા દિવસે બિલાડી એક પણ ભૂલ કર્યા વગર સમસ્યા પેટીમાં જતાની સાથે જ 10 સેકન્ડમાં જ દરવાજો ખોલતા શીખી ગઈ. બિલાડી દરવાજો ખોલતા શીખી ગઈ. જો બિલાડા શીખી જતા હોય તો આપણે મનુષ્ય છીએ, આપણે શીખી જાય ને ગમે એટલો ગુરુ હોય. પણ બિલાડીએ પ્રયત્ન કરીને આવડ્યું છે, તો આપણે થોડાક પ્રયત્ન તો કરવા પડશે. ભલે બુદ્ધિ છે તો ઓછા પ્રયત્ન, પણ પ્રયત્ન કરવા પડશે. આમ 24મા પ્રયત્ને બિલાડી
કળ દબાવી દરવાજો ખોલી બહાર નીકળવાનું શીખી ગઈ. થોર્નડાઇકનો ભૂલ ભૂલામણીનો પ્રયોગ આપણે જોઈએ તો આ પ્રયોગમાં આરંભ બિંદુથી લક્ષ્ય બિંદુ સુધી પહોંચવા માટે એક જ સાચો માર્ગ છે. તેમ ભૂલ ભૂલામણી રમ્યા હશે, ખબર છે ને? અંતર મંતર જે આપણે છે એમાં પણ આ ભૂલ ભૂલામણી છે. અંદર જવા માટે 3-4 રસ્તા હોય, પણ નીકળવા માટે એક જ સાચો રસ્તો હોય. જો ખોટા રસ્તે ચડી ગયા એટલે એ રસ્તો આગળ જતાં બંધ થઈ જાય. એ સિવાયને બીજા માર્ગો આગળ જતાં બંધ થઈ જાય છે, જેને અંધગલીઓ કહે છે. ઉંદર અંધગલીઓમાં જાય તો ભૂલ ગણાય. આરંભ બિંદુથી લક્ષ્ય બિંદુ સુધી પહોંચે તેને એક પ્રયત્ન ગણવામાં આવે છે. ઉંદર જ્યાં સુધી આંધળી ગલીમાં જવાનું ભૂલ કરે ત્યાં સુધી તેને બીજો પ્રયત્ન અપાય છે. જ્યારે તે એક પણ ભૂલ કર્યા વગર સતત 3 પ્રયત્નોમાં આરંભથી લક્ષ્ય સુધી પહોંચી જાય ત્યારે તે ભૂલ ભૂલામણી શીખી ગયો તેમ કહેવાય છે. જેમ પ્રયત્નની સંખ્યા વધશે ને એમ ભૂલોની સંખ્યા પછી શું થાય? ઘટાડો થાય. ભૂખ્યું પ્રાણી ખોરાક મેળવવા ઉત્સુક હોય છે. જ્યાં સુધી પ્રેરણા થાય નહીં ત્યાં સુધી શિક્ષણ મળે નહીં. એ ભૂખ છે ને પ્રેરણા છે, ખબર છે ને? એ એક આંતરિક પ્રેરણા છે. એ આપણે આરામ કરવા ન દે, કંઈક ને કંઈક ક્રિયા કરવા માટે પ્રેરે છે. એટલે ભૂખ એ પ્રેરણા છે. પ્રેરણા પૂરી કરવા પ્રાણી જુદા જુદા અખતરા કરે છે. પ્રાણીને સાચો માર્ગ આકસ્મિક રીતે જ મળી જાય છે. પ્રાણીને વારંવાર એક જ પરિસ્થિતિમાં મૂકવાથી ભૂલોમાં અને સમયમાં ઘટાડો થતો જાય છે. જોકે સાચા ઉકેલ માટે, સાચા પ્રયત્ન માટે પ્રબલન મહત્વનો ભાગ ભજવે છે. પ્રબલન મળવું જોઈએ. આલેખો દ્વારા આ શિક્ષણ પદ્ધતિનું સચોટ નિરૂપણ થઈ શકે. પ્રાણી શિક્ષણના વિવિધ પાસાના અભ્યાસ માટે મનોવૈજ્ઞાનિકોએ 150 જેટલી ભૂલ ભૂલામણીની રચના પણ કરેલી હતી. આ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણની વાત છે. પણ હવે જે મહત્ત્વનો પ્રશ્ન છે એ પાવલોવનો પ્રયોગ, શાસ્ત્રીય અભિસંધાન, જે કૂતરા ઉપર પ્રયોગ થયો ને એમની વાત કરવાની છે. તો ડાયરેક્ટ આપણે પ્રસ્તાવના નથી જોતા, કારણ કે પ્રસ્તાવનામાં એક વ્યાખ્યા આપી સિટી મોર્ગનની, પછી 4 આપણા અભિગમ આપ્યા છે, એટલે કે પદ્ધતિઓ શિક્ષણની, કે અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, આંતરસૂઝ દ્વારા શિક્ષણ. એમાંથી આપણે અભિસંધાન શિક્ષણ અને એનું ઇતિહાસ શાસ્ત્રીય અભિસંધાન આપણે શીખવાનું છે. તો જોઈએ શાસ્ત્રીય અભિસંધાન. કેટલીક વાર એક કુદરતી ઉદ્દીપકની સાથે જ જે પ્રતિક્રિયા થતી હોય તે જ પ્રતિક્રિયા કોઈ તટસ્થ ઉદ્દીપક એટલે કે ઉદ્દીપકને જોડવામાં વારંવાર રજૂ કરવામાં આવે તો કુદરતી ઉદ્દીપકથી જે પ્રતિક્રિયા થતી હતી તે જ પ્રતિક્રિયા તટસ્થ ઉદ્દીપકથી પણ થતી જોવા મળે છે. આને પ્રશિષ્ટ અભિસંધાન કહેવાય. આમાં શીખવાની ક્રિયા મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણી વખત પપ્પા આમ આંખથી ડોળા કાઢીને 2 થપાટ મારી દે ને, પછી બાળક અભિસંધિત થઈ જાય. એને ખબર છે કે હવે ડોળા કાઢશે એટલે 2 થપાટ આવશે. પછી તો એ ખાલી ડોળા આંખથી કાઢશે ને, પપ્પા આંખ દેખાડશે ને, ક્યાં બાળક સીધું થઈ જશે. કારણ કે પહેલાં શરૂઆતમાં શું થયું, પપ્પાએ શું કર્યું, પહેલાં આમ આંખ દેખાડી પછી 2 થપાટ મારી, આંખ દેખાડી પછી 2 થપાટ મારી, આંખ દેખાડી પછી 2 થપાટ મારી. એટલે બાળકને સમજાઈ ગયું કે જ્યારે જ્યારે આંખ કાઢે ત્યારે 2 થપાટ આવશે. તો એ અભિસંધાન થઈ ગયું આંખ સાથે. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવનું આખું નામ આવ્યું છે. ઇવાન પેટ્રોવિચ પાવલોવ 1849થી 1936નો સમયગાળો છે. કૂતરાની પાચન ક્રિયાના અભ્યાસ સંદર્ભે જોયું કે કૂતરાને ખોરાક આપીએ ત્યારે કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે. એ તો સ્વાભાવિક છે, એ તો કોઈ પણને હોય ને એમ. પરંતુ હજી ખોરાક ટેબલ ઉપર મૂક્યો પણ ન હોય અને ઘંટડી વાગે ત્યારે પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરવા માંડે છે. તો આ તો કંઈક અલગ જ કહેવાય ને. ખોરાક જોઈને લાળ ઝરતી નથી, ઘંટડીનો અવાજ સાંભળીને લાળ ઝરે છે. તો આ તો કંઈક નવું કહેવાય. આ ઘટનાના અભ્યાસ પરથી તેમણે અભિસંધાન રૂપી શિક્ષણ પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો. તેમના આ કાર્યોની કદર રૂપે તેમને 1905માં નોબલ પારિતોષિક આપવામાં આવ્યો છે. સાલવાર યાદ રાખજો, ક્યારે? 1905માં.
જોઈએ પ્રયોગ. શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ જોઈએ તો કૂતરાની લાળ ઝરવાની પ્રતિક્રિયાનું અભિસંધાન કરવા એણે શું કર્યું? ઓપરેશન કર્યું. શાસ્ત્રીય અભિસંધાન શા માટે નામ પડ્યું? એને શસ્ત્રક્રિયા કરી. કૂતરા ઉપર શું કરી? લાળ ગ્રંથિમાં ઓપરેશન કર્યું, શસ્ત્રક્રિયા કરી. એટલે લાળ ગ્રંથિ કાપી અને રબરની નળી જોડી દીધી. એટલે લાળ હવે મોઢામાં નહીં પણ એક પાત્રમાં ભેગી થાય છે. તમે કદાચ ઝૂમ કરું છું, આ ચિત્રમાં તમે જોઈ શકો કે કૂતરાના મોઢામાંથી એક નળી નીકળે છે, જે લાળ ગ્રંથિ કાપી નળી જોડી છે અને એક પાત્રમાં એ દેખાય છે. એ ઝરેલી લાળ માપવા માટે અને ખોરાક મૂકવા માટે યાંત્રિક ગોઠવણી કરી, તેમજ ઘંટડી વાગવાની પણ વ્યવસ્થા એને કરી છે. જે સામે ઘંટડી પણ દેખાય છે. સૌપ્રથમ ઘંટડી વગાડી, પછી તરત કૂતરા સમક્ષ ખોરાક મૂક્યો. જો પહેલાં ઘંટડી વગાડી પછી ખોરાક, પહેલાં ખોરાક નહીં. જ્યારે ઘંટડી વાગવામાં આવી હતી ત્યારે કોઈ પ્રતિક્રિયા જોવા ન મળે, કારણ કે પહેલી વખત ઘંટડી વાગી. કૂતરાને એમ છે કે ઘંટડી વગાડતા હોય છે, નવરી ના લાગે બધા, પહેલી વખત આવું જ થયું હોય ને. પરંતુ ખોરાક બતાવતા કૂતરાને લાળ ઝરી. તો પહેલી વખત જે અભિસંધાન થયું ને ખોરાકના કારણે થયું, લાળ ઝરી. ઘંટડી હું કામ વાગી કૂતરાને કેટલી ખબર હોય? આ પ્રતિક્રિયાને કુદરતી પ્રતિક્રિયા છે. પહેલી વખત લાળ ઝરી નહીં, કુદરતી છે. ત્યાર પછી ખોરાક અને ઘંટડી એક સાથે વારંવાર રજૂ કર્યો. પછી જેટલી વખત ખોરાક આપ્યો નહીં, પહેલાં ઘંટડી વગાડી, ઘંટડી વગાડવાની પછી ખોરાક, ઘંટડી વગાડવાની પછી ખોરાક. ત્યારે પણ કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી હતી. પ્રબલન થતાં એકલી ઘંટડી વગાડવાનું, પછી પ્રબલન થઈ ગયું, મતલબ કે કૂતરાના મનમાં બેસી ગયું કે ઘંટડી વાગે પછી ખોરાક આવે ને આવે જ છે. તો હવે એનું અભિસંધાન ખોરાક સાથે નહીં, ઘંટડી સાથે થઈ ગયું. જો અભિસંધાને જોડાઈ ગયો, એમ ઘંટડીના અવાજ સાથે આ કૂતરો જોડાઈ ગયો. આમ મૂળ ઉદ્દીપકની ગેરહાજરીમાં બીજા ઉદ્દીપક સાથે અભિસંધાન થયું અને મૂળ ઉદ્દીપક જે પ્રતિક્રિયા આપતું હતું તે જ પ્રતિક્રિયા બીજા ઉદ્દીપક દ્વારા પણ મળી. આ શિક્ષણ પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા મેળવ્યું કહેવાય. આને અવેજીરૂપ શિક્ષણ પણ કહેવાય છે. જો નવું નામ એવું, અવેજીરૂપ શિક્ષણ. પ્રશિષ્ટ અભિસંધાનના શીખવાની પ્રતિક્રિયાઓ આપણે જોઈએ તો અભિસંધાન એટલે નવું જોડાણ, પ્રશિષ્ટ અભિસંધાન એટલે બે ઉદ્દીપકોને વારંવાર જોડમાં રજૂ કરવાને પરિણામે મૂળ ઉદ્દીપક સાથે જોડાયેલી પ્રતિક્રિયાનું સાહચર્ય તટસ્થ ઉદ્દીપક સાથે સ્થાપવું. અભિસંધાન દ્વારા આપણે મનોવલણો, ભાષા, અભિરુચિ, અરુચિ, અમુક ચેષ્ટાઓ શીખીએ છીએ. અમુક ટેવોનું ઘડતર પણ અભિસંધાન દ્વારા થાય છે. રોજિંદા જીવન વ્યવહારમાં પણ પ્રશિષ્ટ અભિસંધાનના અનેક દૃષ્ટાંતો જોવા મળે. જેમ કે સ્કૂલના બાળકો શાળામાં ઘંટડી વાગે પછી જ તે એનો તાસ પૂરો થાય, એને ભૂખ લાગે, લાંબો બેલ પડે તો રજા, ઓછો બેલ પડે ટૂંકા ગાળાનો તો એ રિસેસ. તો જો આ બેલ સાથે શું થઈ ગયું? બાળકોનું અભિસંધાન થઈ ગયું. હવે આપણે જોવાનું છે સ્કિનર પેટી, એની રચના. જો કે આ સ્કિનર પેટીનો પ્રશ્ન અગાઉ આવી ગયો છે, એટલે આપણે અમે સમજવાનું નથી. સ્કિનરનો પ્રયોગ આપણે બાકી તો એ જોઈ લઈએ. પેટીની રચના આપણે 2 માર્કમાં જોઈ લીધી. સ્કિનરે ઉંદરને અમુક સમય ભૂખ્યો રાખ્યો અને પછી સ્કિનર પેટીમાં પૂર્યો. બાપ રે બાપ. આરંભમાં ઉંદરે પેટીમાં દોડાદોડી કરી, બહાર નીકળવાના પ્રયત્નો કર્યા. પછી બહાર નીકળવા માટે પેટીની દિવાલ ઉપર પંજા માર્યા. અચાનક તેનો પંજો હાથા પર પડ્યો અને અન્નપાત્રમાં એક અન્નગુટિકા પડી. ઉંદરે તે અન્નગુટિકા ખાય છે, પરંતુ એને આ એક અન્નગુટિકાથી સંતોષ ન થયો, કારણ કે અન્નગુટિકા નાની હતી, હજી એને ભૂખ સંતોષાય
નહીં. અચાનક તેનો પંજો હાથા પર પડ્યો. અન્નગુટિકા મળી, ખોરાક ખાધો, પણ ભૂખ સંતોષાતી નથી. જે દિશામાં પ્રયત્ન કરતા ઉંદરને ખોરાક મળ્યો હતો, હવે તે દિશામાં તે બીજી વાર પ્રયત્ન કરી અન્નગુટિકા મેળવે છે. આમ તેણે વારંવાર હાથો દબાવવા માંડ્યો. જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધી તેમ તેમ ઉંદર થોડા પ્રયત્નમાં ઓછા સમયમાં અન્નગુટિકા મેળવતા શીખી ગયો. પ્રથમ અન્નગુટિકા છે ને 15 મિનિટે, બીજી છે ને 35 મિનિટે. જો ઉંદરને પૂર્યો ત્યારથી સમય ગણ્યો છે. 15 મિનિટ પછી 35 મિનિટ એમ નહીં, મૂક્યા પછીની આ સમયગાળો છે. પહેલાં 15 મિનિટમાં, પછી 35 એટલે 20 મિનિટ લાગ્યો, પછી 47 એટલે 35 47 35 બાદ કરો ને તો એ થાય કંઈક 12 મિનિટનો સમય લાગ્યો. અને ચોથો પ્રયત્ન હતો ને 71 મિનિટ થયો હતો. થોડોક સમયમાં લાગ્યો છે. જો આ પાંજરા પૂર્યા પછીની એક સળંગ મિનિટ ગણી લીધી છે. હવે જ્યારે પણ ઉંદરને સ્કિનર પેટી મૂકવામાં આવે એટલે તરત જ એ હાથો દબાવી અને અન્નગુટિકા મેળવે છે. અહીં હાથો દબાવવાની ક્રિયા એ ક્રિયાત્મક પ્રતિક્રિયા છે. હાથો દબાવ્યો પછી ખોરાક. પહેલાં ક્રિયા થઈ પછી પ્રતિક્રિયા. સ્કિનર પેટીમાં ખોરાક મેળવવા માટે હાથો દબાવવાની પ્રતિક્રિયા સાધન છે. આથી આ પ્રકારની સાધનરૂપ પ્રતિક્રિયા શીખવાની ક્રિયાને સાધનરૂપ અભિસંધાન એવું નામ આપવામાં આવ્યું. ઓલામાં અવેજરૂપ અભિસંધાન, આનું નામ છે સાધનરૂપ અભિસંધાન. આપણા રોજિંદા જીવન વ્યવહારમાં સાધનરૂપ અભિસંધાનના અનેક દૃષ્ટાંતો આપણે જોઈએ છે. સાધનરૂપ અભિસંધાનના સિદ્ધાંતને આધારે વ્યક્તિ રેડિયો, ટેલિવિઝન, કેમેરા, કમ્પ્યુટર, મોબાઈલ ફોન વગેરે યાંત્રિક સાધનનો વાપરવાનું શીખે છે. માનવી શીખવાની ક્રિયામાં કારક અભિસંધાન ઘણો અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય પ્રબલન આપવામાં આવે તો માનવ બળને ઘણી પ્રતિક્રિયાઓ અને વર્તનો શીખવી શકાય, પણ પ્રબલન આપે તો. અને આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન. હું નથી થાકવાનો, તમે થાક્યા હોય તો ભલે. કોહલરનો ચિમ્પાન્જી ઉપરનો પ્રયોગ, એમાં 1 લાકડીવાળો, 2 લાકડીવાળો અને ખોખાવાળો પ્રયોગ આપણે જોઈને આ લેક્ચર પૂર્ણ કરવાનો છે. પહેલાં કીધું મજા આવે તો જ લાઇક, શેર અને હળવેક દઈને ઓલું સબસ્ક્રાઈબ કરવાનું. થોડીક અમને લાલચ હોય ને ભાઈ તમારી. હું તમને વધુ મદદ થાવ તો તેમાં થોડાક મદદ થાવ. તમારું હાલ્યા કરે, મારું હાલ્યા કરે. જોઈએ આપણે આ પ્રયોગ. આંતરસૂઝ દ્વારા શિક્ષણ. આંતરસૂઝ એટલે અંતઃસ્ફૂર્ણા, ઝબકારો. તો જર્મન મનોવૈજ્ઞાનિક કોહલરના મંતવ્ય અનુસાર પ્રયત્ન અને ભૂલ દ્વારા થતી શીખવાની ક્રિયામાં શીખનારને સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરવાની તક મળતી નથી. ગમે તેમ પ્રયત્ન કર્યા સિવાય અથવા ફાંફા માર્યા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ જ રહેતો નથી. અંદર પાંજામાં પૂરો એટલે ફાંફા જ મારવા પડે, વિચારવાની તક નથી મળતી. અને વળી આમાં પ્રાણીઓએ જે કાર્યો કરવાના હતા તે પ્રમાણમાં મુશ્કેલ હતા. આથી પ્રાણીઓએ આડેધડ પ્રયત્નો કર્યા સિવાય છૂટકો જ નહોતો. કોહલરના અભ્યાસ અનુસાર શીખવાની ક્રિયામાં શીખનાર વ્યક્તિને સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરવાની તક મળવી જોઈએ. અને બાળકોને આપણે એ શીખવાનું છે કે એને સારું વાતાવરણ આપો, સારી પરિસ્થિતિ આપો તો એ શીખશે જ. સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી પરિસ્થિતિના વિવિધ ભાગો વચ્ચેના આંતરસંબંધો પારખી આત્મસૂઝ વડે સાચો ઉકેલ શોધી કાઢવાની શિક્ષણની રીતને આંતરસૂઝ દ્વારા શિક્ષણ કહેવાય. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પરના પ્રાયોગિક મથક પર કોહલરે સુલતાન નામના એક ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો. પ્રશ્ન પૂછી શકે કે ચિમ્પાન્જીનું નામ શું હતું? તો સુલતાન. હવે એણે 3 પ્રયોગ કર્યા.
એક લાકડી, બે લાકડી અને ખોખાવાળો પ્રયોગ. જોઈએ આપણે એક લાકડીવાળો પ્રયોગ. પહેલાં તો એમનું દૃશ્ય જોઈએ એક લાકડીવાળા પ્રયોગનું. આ ચિમ્પાન્જી ભાઈ દેખાય તમને. પાંજરાની બાજુમાં એક લાકડી પડી છે. હવે એમના વિશે આપણે જોઈએ. તો કોહલરે ચિમ્પાન્જી પર સરળથી જટિલ સમસ્યાને લઈ અને પ્રયોગો કર્યા. કોહલરે ભૂખ્યા ચિમ્પાન્જીને એક પાંજરામાં પૂર્યો. બચ્ચારાકને પાંજરાની બહાર ચિમ્પાન્જીને દેખાય તે રીતે કેળાની એક લૂમ મૂકી અને પાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી. આખું સ્ટ્રક્ચર સમજજો. ભાઈને પિંજરામાં પૂર્યો, એક બાજુ બહારની સાઈડ કેળાની લૂમ મૂકી, એક બાજુ પાછળની બાજુ લાકડી મૂકી અને એ કેળાની લૂમ પાસે હાથ પગથી આમ આંબી ન શકાય એ રીતના પહોંચી ન શકતો. નકર તો વાંદરા તો પગથી આંબી લેવા હોય પાછા. ચિમ્પાન્જીએ કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ વડે, પગ વડે અને પાંજરાની બહાર વધુને વધુ પહોંચાય તે માટે અનેક પ્રયત્નો કર્યા, પણ લૂમ થોડીક આઘી હતી. ચિમ્પાન્જીને કેળાની લૂમ લેવામાં સફળતા મળી નહીં, કારણ કે એ દૂર હતી. આથી કંટાળી તે પાંજરાના પાછળના ભાગમાં જઈને બેઠો. નિરાશ થઈ ગયો બિચારો. અચાનક તેની નજર લાકડી પર પડી. જો વાતાવરણમાં અમુક વસ્તુ જોઈને ઝબકારો થવો જોઈએ. આ ઝબકારો એટલે અનુકરણ. તરત જ તેણે લાકડી ઉપાડી પાંજરાના આગળના ભાગમાં જઈ લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક લાવી અને પાંજરાથી દૂર પડેલા કેળા પ્રાપ્ત કરી અને સમસ્યા ઉકેલી. વિચાર તો કરો, લાકડી ક્યાંક દૂર પડી છે, લૂમ બહારની સાઈડ પડી છે. લાકડીને જોઈને જે ચમકારો થયો એ આંતર શું છે? વાતાવરણને જોઈને ચમકારા થાય એ એક જાતનું શિક્ષણ જ છે. આમ આ સમસ્યા ઉકેલ માટે ચિમ્પાન્જીને લાકડી જોઈને થયેલો ઝબકારો કે આંતરસૂઝ જવાબદાર છે. હવે જોઈએ આપણે બે લાકડીવાળો પ્રયોગ. પહેલો પ્રયોગ સરળ હતો, પણ કોહલરે સરળથી જટિલ તરફ પ્રયોગ કર્યા છે. તો બે લાકડીવાળો પ્રયોગ જોઈએ. તો ભૂખ્યા ચિમ્પાન્જી સુલતાનને પાંજરામાં પૂરવામાં આવ્યો. બિચારા ભૂખ્યો રાખ્યો બાપા. પાંજરાની બહાર સુલતાન જોઈ શકે એ રીતે કેળાની એક લૂમ મૂકી. પાંજરામાં વાંસની બે લાકડી મૂકેલી હતી. આ વખતે એકની બે. બેમાંથી એક પણ લાકડી એવી નહોતી કે જેની મદદ વડે વાનર પાંજરાની બહાર રાખેલો ખોરાક મેળવી શકે, કારણ કે બે લાકડી ટૂંકી હતી. શરૂઆતમાં વાનરે પાંજરામાં આટા મારવા લાગ્યા. બહાર રહેલી કેળાની લૂમને હાથ પગથી મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ. બિચારો. સૌપ્રથમ હાથ વડે, ત્યારબાદ વારાફરતી બંને લાકડીઓ વડે તેણે ખોરાક નજીક લાવવાનો પ્રયત્ન કર્યો, પણ સફળતા મળી નહીં. નિષ્ફળતા મળી. અને કહેવત છે ને, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. અહીંયા ચાવી મળી જશે, જોજો હમણાં. હવે વાનર પાંજરામાં લાકડી વડે રમત કરવા લાગ્યો. બે લાકડી અલગ અલગ છે, એ રમત કરતો હોય. તેણે લાકડીને વાળવાના અને ખેંચવાના તથા દાંત વડે તોડવાના પ્રયત્નો કર્યા. પછી તે પાંજરાના પાછલા ભાગમાં જઈને બેઠો. નિરાશ થઈ ગયો. એ દુનિયા, એ મહેફિલ મેરે કિસી કામ કી નહીં, એવો નિરાશ થઈને બેસી ગયો અને લાકડી વડે રમવા લાગ્યો. દાંડિયા ભાઈ તો. હા ગુજરાતી, હા. રમતા રમતા અચાનક એક લાકડી બીજી પોલી લાકડીમાં પરોવાઈ ગઈ અને લાંબી લાકડી તૈયાર થઈ ગઈ, જે તમને આ દૃશ્યમાં દેખાશે. પહેલા દૃશ્યમાં એમાં એક લાકડી, બીમાં બે લાકડી, જે રમતો હોય દેખાય. રમતા રમતા બે લાકડી ફિટ થઈ જાય એ સી દૃશ્યમાં દેખાય. અને ડીમાં જે મોટી લાકડી થઈ છે એની વડે ભાઈ ખોરાક મેળવી લે છે અને ભૂખ ભાંગે. ભવની ભૂખ ભાંગે ભાઈ. તો
તો આ રમતા રમતા અચાનક એક લાકડી બીજી લાકડીમાં ગોઠવાઈ ગઈ, પોરવાઈ ગઈ અને તરત ઝબકારો થયો. આવું થતાની સાથે જ તે કૂદકો લગાવી પાંજરાના આગળના ભાગમાં પહોંચી ગયો અને લાંબી થઈ લાકડીની મદદથી કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો. થોડી વારમાં તેણે કેળાની લૂમ મેળવી લીધી. આ બતાવે છે કે બંને લાકડી ભેગી થતાં જ તેના મગજમાં ઝબકારો થયો હતો. અગાઉ ટૂંકી લાકડી વડે પોતે ખોરાક મેળવી શક્યો ન હતો, પરંતુ લાકડીને લંબાઈ વધતા કદાચ પોતાને પ્રયત્નમાં સફળતા મળશે, આ આશયથી જ તે કૂદકો લગાવી પ્રયત્ન કરવા પહોંચી ગયો. કશું અસંભવ નથી. અહીંથી ખ્યાલ પડે છે પ્રાણીને આંતરસૂઝ થાય છે, આપણે તો માણસ છીએ. આમ વાનરને સાધ્ય ખોરાક અને સાધન લાંબી લાકડી વડે વચ્ચેના સંબંધની સૂઝ મળી અને ખોરાક મેળવવાની સમસ્યા ઉકેલી. અને લાસ્ટ, ખોખાનો પ્રયોગ. આમાં થોડુંક અલગ છે. હવે લાકડી નહીં, હવે થોડીક સ્ટ્રક્ચર ફરી જાય છે, માળખું ફરી જાય છે. ઊંચી છતવાળા એક ઓરડામાં અને વચ્ચે કેળાની લૂમ લટકાવવામાં આવી છે અને એ કૂદકા મારે ને તો અંબાઈ એવી નહોતી. ઓરડામાં 3 ખોખા રાખેલા છે. આ ત્રણેય ખોખાઓને એકબીજા ઉપર ગોઠવીને વાનર ઉપર ચડે તો જ ખોરાક મેળવી શકે. જો 3 ખોખા ગોઠવાય પછી જ મળી શકે એટલી ઉપરની બાજુ લૂમ હતી જે ટીંગાડેલી બાંધેલી હતી. ભૂખ્યા વાનરે ઓરડામાં પ્રવેશતા ખોરાક મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેને સફળતા નહીં મળી. એને ઠેકડા માર્યા હશે, એન કેન પ્રકારે એ લૂમ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. ત્યાં તેની નજર ઓરડામાં અસ્તવ્યસ્ત મૂકેલા ખોખા પર પડી. એકાએક ખૂણામાં પડેલા એક ખોખાને તે ઉંચકી લાવ્યો અને તેણે તેને કેળાની લૂમની નીચે મૂકી અને ખોરાક મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ એક જ ખોખું લાવ્યો, પછી થોડું આંબી શકાય. એટલે એક ખોખાને કારણે એ સફળતા ન મળી. એટલે તેણે બીજું ખોખું ઉંચકી લીધું, તે પહેલાં ખોખા ઉપર ગોઠવ્યું. જો આ બુદ્ધિ, આંતરસૂઝ, ભૂખ કરાવે વેઠ, ખબર છે ને, આ વેઠ જ છે ને એક જાતની બિચારકને, પણ એની કરતાં આંતરસૂઝ કહેવાય. એક ખોખા ઉપર બીજું ખોખું ગોઠવ્યું, તેના ઉપર ચડી તેણે ખોરાક મેળવવા પ્રયત્ન કર્યો, તેમાં પણ સફળતા ન મળી બિચારાકને. આ તમે દૃશ્ય જુઓ છો, કેવો ધરાઈ રહ્યો છે આપણીથી. બીજામાં જવો ખોખા ગોઠવે છે, ત્રીજામાં જોઈ શકાય છે. તરત જ તેણે ત્રીજું ખોખું, પછી શું કર્યું, 2 ખોખા પછી હવે ત્રીજું ખોખું ઉંચકી લાવ્યો. તેણે બીજા ખોખા ઉપર સંભાળપૂર્વક ત્રીજું ખોખું ગોઠવ્યું, ખોખા ઉપર ચડી ખોરાક મેળવ્યો. કેળા સુધી પહોંચવાનો ઉકેલ તેને એકાએક જડી ગયો. એને ખબર પડી ગઈ ત્રીજું ખોખું ગોઠવીશ એટલે હવે મળી જશે. આમ વાનરે સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો. સાધન એટલે કે ખોખા, સાધ્ય એટલે કેળાની લૂમ. આંતરસૂઝના લક્ષણો જોઈએ આપણે એટલે પાઠ પૂરો થાય. તો શીખવાના અન્ય પ્રકારોની જેમ આ પ્રકારમાં પણ પૂર્વ અનુભવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉપર દર્શાવેલા પ્રયોગમાં વાનરને આવા બીજા કાર્યનો થોડો અનુભવ હતો. આંતરસૂઝ દ્વારા સમસ્યા ઉકેલ મેળવવામાં કેટલીક પ્રાયોગિક ગોઠવણી ખૂબ જ અનુકૂળ રહે છે. દાખલા તરીકે ઓરડામાં ખોરાક એવી રીતે લટકાવ્યો કે જે મેળવવાનું વાનર માટે સમસ્યારૂપ બન્યું. પ્રાણીની માનસિક શક્તિનો વિકાસ બરોબર થયેલો હોય તેમજ પ્રાણીની બુદ્ધિ હોય તો આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવાની તેની ક્ષમતા વધારે હોય છે, પણ બુદ્ધિનો વિકાસ હોય તો. આંતરસૂઝ દ્વારા શીખવાની ક્રિયામાં પણ પ્રયત્ન અને ભૂલ દ્વારા થતી શીખવાની ક્રિયા જોવા મળે છે. ઉકેલ એકાએક મળે છે, પરંતુ તે અગાઉ કેટલાક પ્રયત્નો તો કરવા જ પડે છે. એટલે એમાં પણ પ્રયત્ન અને ભૂલ તો આવી જ જાય. અને હાલોએ કીધું છે, ભલે આમાં નથી લખ્યું,
પણ પૂર્વ અનુભવ વગર આંતરસૂઝ શક્ય નથી. તો આ હતો આપણો બીજો પાઠ. બહુ મજાનો છે. હું તો એમ કહું છું કે ઓનલાઈન કરતાં એક વખત વ્યવસ્થિત પુસ્તક વાંચજો, બહુ મજા આવશે અને બહુ બધું પૂછાય છે. મારા શક્ય એટલા પ્રયત્નમાં મારી ભાષા મેં તમને સમજાવ્યું છે. તેમ છતાં કશાશ રહી ગઈ હોય તો માફ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો પાછું ઓલું કામ નહીં ભૂલતા. આપણું એક કામ તો તમારે કરવું જ પડશે. મારા હામસે ન કરો તો. એ કયું છે આપણું? અંગૂઠાવાળું જે ઓલું બટન દેખાય ને તમારે, યસ, એ ભૂલવાનું નહીં હો. ચાલો, વળી પાછા આપણે નવા લેક્ચરમાં મળીશું. મારા પ્રયત્નો સતત શરૂ રહેશે, કારણ કે મને પણ થોડીક લાલચ હોય. લાલો લાભ વગર ક્યારે લોટે નહીં, કહેવત અહીંયા હસી પડી છે ભાઈ. તો મળીશું ફરી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આપણે જય ભારત, જય હિન્દ. તમારા બધાનો દિવસ શુભ રહે, શુભકામના.